ગુજરાતમાં પ્રથમવાર ચોમાસાનો પ્રવેશ થાય તે પહેલાં જ મે માસમાં એક જ સપ્તાહમાં રાજ્યમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસી ગયો છે, જેમાં સૌથી વધારે આણંદ અને અમરેલી જિલ્લામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। માર્ચથી મે માસ એ ઉનાળાના દિવસો છે અને આ વર્ષે ગુજરાતમાં એક તરફ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું। આ સમયમાં સામાન્ય રીતે 2 મીમી એટલે કે હળવું એકાદ ઝાપટું માંડ વરસતું હોય છે, જેની જગ્યાએ કદી અનુભવ્યો ન હોય તેવો તીવ્ર પવન અને ગાજવીજ સાથે ભર ચોમાસું હોય તેમ દિવસો સુધી 7 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસ્યો છે। અગાઉ અમદાવાદમાં તેમજ ગત 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ ખાતે રાજકોટ વિસ્તારમાં 80 કિમીની ઝડપે પવન નોંધાયો હતો। આ વર્ષે વધુ વરસાદની સાથે અસામાન્ય અતિશય પવન પણ રહ્યો છે। આજે રાજકોટમાં એકંદરે ઉગાડ સાથે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ભરાયા હતા, જ્યારે ખાંભા બરવાળામાં પણ વરસાદ નોંધાયો છે। તે સિવાય એકંદરે માવઠાનું જોર આજે ઘટ્યું હતું અને તેના પગલે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં પારો 38 સેલ્સિયસને પાર થતાં બફારો અનુભવાયો હતો। મોસમ વિભાગ અનુસાર આગામી સપ્તાહમાં તાપમાન 5 સુધી વધવાની શક્યતા છે। મોસમ વિભાગે આવતીકાલે વડોદરા તથા દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ સહિત તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ, કચ્છ, દીવ વિસ્તારમાં તીવ્ર પવન સાથે માવઠાની આગાહી કરી છે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।